કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા જેમણે ગૃહમાં ઉઠાવ્યો પોઈન્ટ ઓફ ઓર્ડર, એક જ સમાજ ઉપર વારંવાર ગૃહમાં ટિપ્પણી કરાઈ છે તેવું ઇમરાન ખેડાવાલાએ કહ્યું. તેમણે કહ્યું કે હું એક જ એમએલએ મુસ્લિમ સમાજનો છું એટલે અધ્યક્ષ મને રક્ષણ આપે. વિધાનસભા અધ્યક્ષની તમામ મંત્રીઓને ટકોર. અધ્યક્ષે કહ્યું કે ગૃહમાં તમામ સભ્યોનું માન સન્માન જળવાય તેનું ધ્યાન રાખીશું. મંત્રીઓ ઉલ્લેખ કરતી વખતે વ્યક્તિગત વાત ન કરે. અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું. હિરેન, શું ટકોર અધ્યક્ષ તરફથી કરવામાં આવી અને ઇમરાન ખેડાવાલાએ પોઈન્ટ ઓફ ઓર્ડર શું ઉઠાવ્યો? પ્રશ્નોત્તરી કાળ દરમિયાન અમદાવાદના બ્રિજને લઈ અને જે પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા ઇમરાન ખેડાવાલા તરફથી, તેના જવાબમાં મંત્રી જગદીશ વિશ્વકર્માએ એક જ સમાજ અને પણ લઘુમતી સમાજ અને મુસ્લિમ સમાજ માફ કરજો સમગ્ર ગુજરાતમાં દબાણ કરતો હોય એ પ્રકારેની ટિપ્પણી કરી હતી. આ ઉપરાંત પણ અગાઉ ગૃહની અંદર અમદાવાદના ધારાસભ્ય અમિત શાહે પણ એક બે વખત આ પ્રકારેની ટિપ્પણી કરી હતી, જેને લઈ અને ઇમરાન ખેડાવાલાએ પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થતા પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો અને અધ્યક્ષને રજૂઆત કરી હતી કે એક જ સમાજ ઉપર વારંવાર ગૃહમાં ટિપ્પણી કરવામાં આવે છે જે અયોગ્ય છે. મુસ્લિમ સમાજનો હું એક જ ધારાસભ્ય છું ગૃહમાં, એટલે મને રક્ષણ આપવું જોઈએ. આના જવાબમાં અધ્યક્ષ શંકર ચૌધરીએ કહ્યું કે આપને હું રક્ષણ આપું છું અને રક્ષણ આપતો રહીશ, કારણ કે અધ્યક્ષ તરીકેની મારી ફરજ છે. સાથે જ મંત્રીઓને પણ તેમણે ટકોર કરતા જણાવ્યું હતું કે મંત્રી જ્યારે જવાબ આપે ત્યારે કોઈ પણ એક નિશ્ચિત સમાજ કે વ્યક્તિગત ઉલ્લેખ ના કરે. મંત્રીઓ તેમનો જે જવાબ હોય છે તે આપે. તેમણે સાથે સાથે એ પણ કહ્યું હતું કે મંત્રીશ્રીને જો આ પ્રકારેનો જવાબ આપવો હોય તો એના અલગ રસ્તાઓ પણ છે અને અલગ રીતે તે આ રીતે ટિપ્પણી કર્યા વગર પણ જવાબ આપી શકે છે, જેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. ગૃહમાં દરેક સભ્યની અમાન્યતા જળવાય, તેમનું માન સન્માન જળવાય, તે હર કોઈએ ધ્યાન રાખવું જોઈએ એ પ્રકારની ટકોર કરી હતી અને અંતે અધ્યક્ષ શંકર ચૌધરીએ આ પોઈન્ટ ઓફ ઓર્ડર રહેતો નથી તેવું કહી અને વિષય પૂરો કર્યો હતો. હિરેન, આભાર જાણકારી આપવા માટે.